હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે આપણે 11th નું આપણે ચેપ્ટર 1 છે સજીવોનું વિશ્વ એ આપણે કમ્પ્લીટ કર્યું છે. ત્યારબાદ હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 2 જેનું શું નામ છે બાયોલોજિકલ ક્લાસિફિકેશન. બાયોલોજિકલ ક્લાસિફિકેશન નો મતલબ શું થાય છે? જૈવિક વર્ગીકરણ. જૈવિક વર્ગીકરણ અહીંયા નામ સાથે જ આપણે સંકળાઈએ તો જોઈએ. જૈવિક મતલબ શું થાય? સજીવો. તો હું અહીંયા કહી શકું કે સજીવોનું વર્ગીકરણ, રાઈટ. તો સજીવોનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ 3 મેથડથી થાય છે. તો પહેલી મેથડ છે કુદરતી, બીજી છે કૃત્રિમ, થર્ડ છે ઉદ્વિકાસીય. 3 મેથડથી ક્લાસિફિકેશન કરવામાં આવ્યું હતું. તો પહેલા હું લઈ લઉં કૃત્રિમ, અને ફર્સ્ટ મેથડ કહું છું કેમ કે ફર્સ્ટ હતું એ કૃત્રિમ હતું એટલા માટે. જે એરિસ્ટોટલ હતા એમણે આપી હતી અને કૃત્રિમ હતી. તો હવે જોઈએ કૃત્રિમ મેથડની અંદર શું હોય છે, કૃત્રિમ પદ્ધતિની અંદર શું હોય છે. તો કૃત્રિમ પદ્ધતિની જો આપણે વાત કરીએ તો આપણને અહીંયા 1 કે 2 એટલે એકલ દુકલ લક્ષણોને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરવામાં આવે છે. 1 કે 2 લક્ષણોને ધ્યાનમાં રાખીને જે વર્ગીકરણ કરવામાં આવે છે તેને શું કહીએ છીએ? કૃત્રિમ. ત્યારબાદ આપણે વાત કરીએ કુદરતી. ઘણા બધા લક્ષણો, કોઈ ચોક્કસ લક્ષણોને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરવામાં આવે છે. ચોક્કસ જે અમુક લક્ષણો છે, અહીંયા 1 કે 2 લક્ષણો, અહીંયા વધારે 1 કરતા વધારે લક્ષણોને ધ્યાનમાં રાખીને, એટલે કે વધારે લક્ષણો ધ્યાનમાં રાખીને કરવામાં આવતા વર્ગીકરણને શું કહીએ છીએ? કુદરતી. હવે વાત કરીએ આપણે ઉદ્વિકાસીય. ઉદ્વિકાસીય એટલે શું? સજીવોના જે આંતર સંબંધો છે, પરસ્પરના સંબંધો છે, એના વિશેનો અભ્યાસ થાય છે. સજીવોના પારસ્પરિક સંબંધો, તદ ઉપરાંત આદિપણાથી લઈને આધુનિકતા સુધીના, આદિપણાથી લઈને આધુનિકતા સુધીના લક્ષણો. પછી લક્ષણોની અંદર જે સામ્યતા છે, વિવિધતા છે, તે લક્ષણોને ધ્યાનમાં રાખીને જો હું લઉં તો અમુક લક્ષણો છે એની અંદર મને શું જોવા મળે? સામ્યતા જોવા મળે, સરખાપણું જોવા મળે. જે અમુક લક્ષણો છે એમાં વિવિધતા જોવા મળે છે. સામ્યતા અને વિવિધતા શું કરે છે? એક ઉદ્વિકાસને પ્રેરે છે. ઉદ્વિકાસ એટલે એક જનરેશનમાંથી બીજી જનરેશનની અંદર જે ચેન્જીસ આપણને જોવા મળે છે, એટલે એક ઉદ્વિકાસને પ્રેરે છે, ઉત્ક્રાંતિ લાવે છે, જેના લીધે શું આવે છે? ઉત્ક્રાંતિ. અને આવા વર્ગીકરણને ઉદ્વિકાસીય વર્ગીકરણ કહે છે. તો હવે આપણે 1 બાય 1 કયા સાયન્ટિસ્ટ હતા કે જેણે આ વર્ગીકરણ આપ્યું હતું અને કઈ પદ્ધતિથી આપ્યું હતું તે જોઈશું. એની પહેલા તમારે ખાસ યાદ રાખવાનું છે કે કયા સજીવોનું વર્ગીકરણ 3 પદ્ધતિથી કરવામાં આવે છે: કુદરતી, કૃત્રિમ અને ઉદ્વિકાસીય. એટલે હું બીજો નંબર કોને આપીશ? કુદરતીને, અને ત્રીજો આપીશ ઉદ્વિકાસીયને. જો હું 1 બાય 1 સ્ટડી કરું તો હવે તમને આવી રીતે કેમ નંબર આપ્યા છે ખબર ક્યારે પડશે? જ્યારે તમે સાયન્ટિસ્ટ વિશે અભ્યાસ કરશો
ત્યારે. તો હવે કુદરતીની અંદર શું કે વધારે લક્ષણો એટલે એક કરતા વધારે લક્ષણો. ઓલાની અંદર જ્યારે કૃત્રિમની અંદર શું હતું? એકલ દુકલ લક્ષણો હતા. એક કે બે લક્ષણોને જ ધ્યાનમાં રાખીને એનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. અને ઉદ્વિકાસીની આપણે વાત કરીએ તો પારસ્પરિક સંબંધો આદિપણાથી માંડીને જે અહીંયા આપણે પ્રેઝન્ટ છે ત્યાં સુધીના જેટલા પણ સંબંધો છે, જેટલા લક્ષણો છે સજીવોના, એની વચ્ચેની સામ્યતા અને વિવિધતાને ધ્યાનમાં રાખીને એનું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો જેનો જૈવિક વર્ગીકરણની અંદર ફાળો છે એના વિશે આપણે વાત કરીએ તો પહેલા સાયન્ટિસ્ટનું જે નામ છે એ છે એરિસ્ટોટલ. શું નામ છે? એરિસ્ટોટલ. હવે આ એરિસ્ટોટલ હતા એને શું કર્યું કે એક કે બે જ લક્ષણોને ધ્યાનમાં રાખ્યું. એક કે બે જ લક્ષણોને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કર્યું. તો તમે યાદ કરો, આની પહેલા મેં તમને કીધું હતું કે જે ફર્સ્ટ સાયન્ટિસ્ટ હતા એ સાયન્ટિસ્ટ એટલે આપણે પહેલી પદ્ધતિનું નામ શું કામ આપ્યું હતું? કૃત્રિમ. કેમ કે પહેલી જ પદ્ધતિથી વર્ગીકરણ થયું હતું. એ વર્ગીકરણ કૃત્રિમ રીતે કરવામાં આવ્યું હતું, કેમ કે એક થી બે જ લક્ષણોને ધ્યાનમાં રાખ્યા હતા એટલા માટે. તો હવે જોઈએ એરિસ્ટોટલ. અહીંયા એરિસ્ટોટલે બે જ કિંગડમ આપ્યા. કેટલા? એટલે કે એક કે બે જ લક્ષણોને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ થયું હતું. ઓકે, તો અહીંયા એને કયા બે લક્ષણોને ધ્યાનમાં રાખ્યા? એક તો વનસ્પતિ સૃષ્ટિ, બીજી હતી પ્રાણી સૃષ્ટિ. હવે અહીંયા લક્ષણો એક કે બે હતા. તો વનસ્પતિ સૃષ્ટિની અંદર એને શું લીધું? વનસ્પતિને હું પ્લાન્ટ કિંગડમ કહી શકું. એનિમલ કિંગડમ સૃષ્ટિ. હવે વનસ્પતિ સૃષ્ટિ હતી એને ત્રણ લક્ષણોને ધ્યાનમાં લીધા. છોડ, શુક અને વનસ્પતિ. પ્રાણી સૃષ્ટિની અંદર એને શું ધ્યાનમાં લીધું? જળચર, ભૂચર અને ખેંચ. એટલે એનું કહેવાનું એમ હતું છોડ એટલે એને એમ કહી દઈએ કે અહીંયા હાઈટને પ્રમાણે લીધું છે. છોડ, શુક અને વનસ્પતિ. છોડ જોઈએ તો થોડો ઉગેલો શુક છે, નાના પ્રકારની હોય અથવા હવાઈ હોય છે, તમને જોવા મળે છે. વનસ્પતિ છે અને વિશાળકાય હોય છે. તો અહીંયા એક થી બે જ લક્ષણોને એને ધ્યાનમાં લીધા. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રાણી સૃષ્ટિને. પાણીમાં રહેતા, જમીન પર રહેતા, આકાશમાં ઉડતા. એને આવી રીતે ડિવિઝન આપ્યું. એટલે અહીંયા જેને આપી કેટલી સૃષ્ટિ થઈ? બે સૃષ્ટિ. ત્યારબાદ આવ્યા લિનિયસ. લિનિયસે શું કર્યું? લિનિયસે જે વધારે લક્ષણો લીધા. વનસ્પતિ સૃષ્ટિની હું વાત કરું તો વનસ્પતિ સૃષ્ટિની અંદર એને ન્યુમેરિકલ લક્ષણો લીધા. ન્યુમેરિકલ એટલે કે નંબર. તો હવે એને કે શું કર્યું કે જે વનસ્પતિ હતી, વનસ્પતિ સૃષ્ટિમાં આપણને ખબર છે છોડ, શુક એવી રીતે ડિવિઝન થયું છે અને વનસ્પતિ. તો હવે અહીંયા દલપત્રો કેટલા સંખ્યામાં છે, વજ્રપત્ર કેટલા સંખ્યામાં છે, પુકેસર, સ્ત્રીકેસર કેટલી સંખ્યામાં આવેલા છે એને આધારે વર્ગીકરણ કર્યું. ઓકે, હવે આપણે અહીંયા વનસ્પતિ સૃષ્ટિની વાત કરી લીધી. હવે આપણે જોઈએ કે પ્રાણી સૃષ્ટિ. તો પ્રાણી સૃષ્ટિની અંદર એને શું કર્યું? અહીંયા ઓલરેડી એને જળચર, ભૂચર, ખેચર તરીકે વર્ગીકરણ કરી દીધું છે.
તો હવે એ શું કરશે લિનિયસે એવું વિચાર્યું કે પ્રાણી સૃષ્ટિની અંદર આપણે કેવી રીતે ડિવિઝન કરી શકીએ, તો એની અંદર પણ એ લોકોએ ન્યુમેરિકલ ચાલુ કર્યું. તો ન્યુમેરિકલ કેવી રીતે, તો જે પ્રાણી સૃષ્ટિ હતું જળચર, ભૂચર, ખેચર, ઉભયજીવી, 1 by 1 એક લક્ષણ છે એને એડ કરતા ગયા અને લિનિયસે જે વર્ગીકરણ કર્યું આ વર્ગીકરણને આપણે કહીએ છીએ કુદરતી વર્ગીકરણ. કેમ આને કુદરતી વર્ગીકરણ કહેવાય છે? કેમ કે આપણે આગળ જ વાત કરી કે જ્યારે એક કે બે લક્ષણોને ધ્યાનમાં લઈને જે વર્ગીકરણ કરવામાં આવે છે તેને કૃત્રિમ કહેવાય છે. એક કે બે કરતા વધારે લક્ષણોને જો ધ્યાનમાં લઈને વર્ગીકરણ કરવામાં આવે તો તેને કુદરતી કહીએ છીએ. તો લિનિયસે અહીંયા જે વર્ગીકરણ આપ્યું એ કયું છે? કુદરતી. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ અર્નેસ્ટ હેકલની. અર્નેસ્ટ હેકલે શું કર્યું? અર્નેસ્ટ હેકલે 3 સૃષ્ટિ આપી. અર્નેસ્ટ હેકલ કેટલી સૃષ્ટિ આપી? 3 સૃષ્ટિ આપી. 3 સૃષ્ટિમાં એને શું એડ કર્યું? 3 સૃષ્ટિની અંદર એક તો વનસ્પતિ હું લઈ જ લઉં છું, પ્રાણી લઈ જ લઉં છું. ત્રીજું હતું એ શું એડ કરવામાં આવ્યું? ત્રીજું એને એડ કર્યું પ્રોટિસ્ટા. શું? પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા એટલે પ્રજીવ. હજી આપણે આગળ ભણીશું, આપણે ડિટેલની અંદર પ્રોટિસ્ટા ભણવાનું થશે. પ્રોટિસ્ટા અહીંયા એડ કર્યું તો પ્રોટિસ્ટામાં એને શું કીધું કે જે વનસ્પતિની અંદર એને મૂકી શકાતું નહોતું, પ્રાણી સૃષ્ટિની અંદર મૂકી શકાતું નહોતું, એટલે એને આખો એક નવો ડિવિઝન જ એને વિકસાવી દીધો જેનું નામ છે પ્રોટિસ્ટા. અને પ્રોટિસ્ટા છે એક કોષીય છે. ખાસ યાદ રાખજો, પ્રોટિસ્ટા કેવું છે? એક કોષીય છે અને તેનું જે કોષ કેન્દ્ર છે એ સુવિકસિત છે. એટલે હું કહી શકું કે સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે. રાઈટ? વનસ્પતિની અંદર પણ તમને જોવા મળશે, પ્રાણીની અંદર પણ તમને જોવા મળશે, પણ આ બે કેવા છે? બહુકોષી છે. જ્યારે પ્રોટિસ્ટા છે કેવા છે? એક કોષીય. એટલે એક કોષીય છે, આ બહુકોષીય છે. તો બટ ઓબ્વિયસ છે કે હું પ્રોટિસ્ટાને વનસ્પતિની અંદર પણ નહીં મૂકી શકું અને પ્રાણીની અંદર પણ નહીં મૂકી શકું. એટલા માટે આખું એનું અલગ ડિવિઝન કરવામાં આવ્યું. ત્યારબાદ આવ્યા કોપલેન્ડ. સાયન્ટિસ્ટનું નામ છે કોપલેન્ડ, જેણે 4 સૃષ્ટિ આપી. કેટલી? 4. તો કઈ કઈ 4 સૃષ્ટિ હતી એ જોઈએ. મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. મોનેરાની વાત કરીએ તો હવે આણે શું કર્યું? અર્નેસ્ટ હેકલે એક કોષીય છે, પણ આનું જે કોષ કેન્દ્ર છે સુવિકસિત છે. તો હવે આપણને કેવું સજીવ મળ્યું કે જેનું કોષ કેન્દ્ર છે સુવિકસિત નથી. એટલે એવા કોષને શું કીધું આપણે? આદિ કોષ કેન્દ્ર. આદિ કોષ કેન્દ્ર. ને એવા સજીવો કેવા હોય છે?
એક કોષીય હોય છે. આદિકોષ કેન્દ્રિત છે અને એક કોષીય હોય છે. પ્રોટિસ્ટાની અંદર આપણે શું વાત કરીએ? સુકોષ કેન્દ્રિત છે અને કેવા હોય છે? એક કોષીય. જો હવે જોઈએ આ બધા કેવા છે? બહુ પેશી અંગ બધું બનાવે છે, બરોબર? પેશી અંગ અને અંગતંત્રોની રચના કરે છે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં. પ્રાણી સૃષ્ટિની અંદર આખા અંગતંત્ર રચાય છે, આપણે જોઈએ છીએ. ઉત્સર્જન તંત્ર, ત્યારબાદ મૂત્રપિંડ, એવી રીતે બધા અંગો છે એ સર્જાય છે. અને અહીંયા હવે આપણે વાત કરીએ પ્રોટિસ્ટાની, તો આ એક કેવું છે? સુકોષ કેન્દ્રિત. હવે હું એક્ઝામ્પલ લઉં કે મારા મોનેરાને પ્રોટિસ્ટામાં મૂકવું છે, તો મોનેરા પોતે આદિકોષ કેન્દ્રિત છે અને આ કેવું છે? સુકોષ. તો હું આની અંદર નહીં મૂકી શકું. વનસ્પતિ સૃષ્ટિ છે એ બહુકોષીય છે, જ્યારે મોનેરા કેવું છે? એક કોષીય છે, એટલે હું એને વનસ્પતિ સૃષ્ટિમાં નહીં મૂકી શકું. ત્યારબાદ પ્રાણી સૃષ્ટિની વાત કરું તો એ પણ કેવું છે? બહુકોષીય છે. મોનેરા કેવું છે? એક કોષીય છે, એટલા માટે હું એને પ્રાણી સૃષ્ટિમાં નહીં મૂકી શકું. એટલા માટે એક નવી સૃષ્ટિ છે એમણે જનરેટ કરી, કોપલેન્ડ નામના સાયન્ટિસ્ટે. ત્યારબાદ જો હવે વાત કરીએ, હવે આ જે આદિકોષ કેન્દ્રિત છે એ કેવો કોષ છે? તો હું ફોર એક્ઝામ્પલ લઈ લઉં બેક્ટેરિયલ કોષ. બેક્ટેરિયલ કોષની અંદર શું હોય? જે ડીએનએ છે બેક્ટેરિયાનું, એ ડીએનએ આવી રીતે ફરતું હશે, કોષરસની અંદર ફરતું હશે, જેને આપણે કહીએ છીએ ન્યુક્લિઓઇડ. શું કહીએ છીએ? ન્યુક્લિઓઇડ. અહીંયા આ બધું શું છે? કોષરસ છે. બીજી કોઈ પણ અંગિકા છે નહીં, ખાસ યાદ રાખજો. આની અંદર બીજી કોઈ પણ અંગિકા છે નહીં. રિબોઝોમ તમને ક્યાંક જોવા મળશે, મેસોઝોમ હશે, આવી રીતે. આ મેસોઝોમ છે, આ રિબોઝોમ છે, એ આપણે હમણાં આગળ વાત કરશું. ત્યારબાદ આપણે વાત કરીએ વિટેકર, RH વિટેકર, જે ખરેખર અત્યારની ઉત્ક્રાંતિ લાવે, એટલે કે ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ છે. હવે જોઈએ વિટેકરની. RH વિટેકર. તમને RH વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ આકૃતિ સહ પણ પૂછાઈ શકે, તો તમારે એવી રીતે એને ડ્રો કરવાની છે, જે હમણાં હું તમને કરીને બતાવીશ અને સમજાવીશ પણ. તો તમને એક્ઝામની અંદર આ 2 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે, ખાલી ફિગર હોય તો, નામ નિર્દેશન વાળી. જો આખો ક્વેશ્ચન હોય તો એ આપણે જોઈએ કે ભાઈ ના લેબલિંગ કરવાનું છે, તો સ્પેસિફિક લઈએ કે પ્રોટિસ્ટા, તો એની એક સ્પેસિફિક આખું એનું વર્ણન પૂછાઈ શકે તમને. એવી રીતે અલગ અલગ માર્ક્સમાંથી તમને પૂછાઈ શકે. RH વિટેકર. તો હવે જ્યારે નેચરલ ક્લાસિફિકેશન થયું હતું, નેચરલ ક્લાસિફિકેશનની અંદર કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી હતી? તો નેચરલની વાત કરું છું, એટલે કે કુદરતી. તો દેહધારી અને જૈવ રાસાયણિક ક્રિયાઓને ધ્યાનમાં રાખીને ક્લાસિફિકેશન કરવામાં આવ્યું હતું, એટલે કુદરતી વાળું જે ક્લાસિફિકેશન હતું એની હું વાત કરું છું. ત્યારબાદ ઉદ્વિકાસીય. આપણે હમણાં વાત કરી ઉદ્વિકાસીય. શું હોય છે ઉદ્વિકાસીય? તો અહીંયા આપણે આગળ પહેલા કહી જ દીધું છે કે એક રિલેશનશિપ આપે છે, એટલે કે પારસ્પરિકના સંબંધો છે એ જાળવવામાં મદદરૂપ થાય છે. તો RH વિટેકરે જ્યારે એનું વર્ગીકરણ પદ્ધતિ આપી, ત્યારે એણે અમુક એના માપદંડો સાથે એની વર્ગીકરણ પદ્ધતિ આપી. એણે ડાયરેક્ટ જ નથી આપી દીધી. તો એ માપદંડો આપણે જોઈ લઈએ.
તો પેલું માપદંડ કોષ રચના, એનો મતલબ થાય સેલ સ્ટ્રક્ચર, રાઈટ? કોષ રચના આપણે જોઈએ છીએ એ કેવું છે? આદિકોષ કેન્દ્રી છે, શુકોષ કેન્દ્રી છે, એની અંદર અંગિકાઓ કેટલી આવેલી છે, કઈ અંગિકાનો અભાવ છે, કોષ રચના જોઈએ છે. બીજું છે પ્રજનન. શું? પ્રજનન. પ્રજનન એટલે શું થશે? રિપ્રોડક્શન. ત્રીજું જાતીય સંબંધો, જાતિ વિકાસકીય સંબંધો. ફાઇલોજેનેટિક રિલેશનશિપ, જેને શું કહેવાય? ફાઇલોજેનેટિક રિલેશનશિપ. ત્યારબાદ ચોથું એમણે કહ્યું કે જે પોષણ પદ્ધતિ છે, કયા પ્રકારે સજીવો છે એ પોતાનો ખોરાક લે છે એના પ્રમાણે. તો પોષણ પદ્ધતિ બે પ્રકારની છે. તો કઈ કઈ તે જોઈએ? સ્વાવલંબી અથવા તમે સ્વોપજીવી પણ કહીશું. બીજું છે પરાવલંબી. સ્વાવલંબી એટલે શું? પ્રકાશ સંશ્લેષણ કરે છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે, અને આપણે શું કહીએ છીએ? સ્વાવલંબી. વાત કરીએ પરાવલંબી. પરાવલંબી એટલે શું? કે એ પોતાનો ખોરાક જાતે નથી બનાવતા, બીજા ઉપર આધાર રાખે છે. હવે પરાવલંબીની હું વાત કરું તો અમુક જે પ્રાણી સંપોષણ છે, પ્રાણી સંપોષણ એટલે હોલોઝોઇક. હોલોઝોઇકનો મતલબ શું થાય? અંતઃગ્રહણ કરવું. એવા જે એ શેની અંદર કન્સિડર થશે? પરાવલંબી. તો આપણે પણ કેવા છીએ? હોલોઝોઇક છીએ, રાઈટ? ત્યારબાદ છે કે પરોપજીવી. બીજાના શરીર ઉપર આધાર રાખે છે, એટલે કે એને યજમાન તરીકે લેશે અને પોતાના ગેસ્ટ તરીકે લેશે, અને એ પોતે ત્યાં જીવન કાઢશે, અને જે ડિઝીઝ છે, અમુક ડિઝીઝ છે એ કોઝ કરશે. તો એ પોતાનું જીવન છે બીજા ઉપર જ આધાર રાખે છે. હવે ચોથું લઈ લઉં છું, ફિફ્થ લઈ લઉં છું, સુકાય આયોજન. એટલે સ્કેલેટન તમે કહી શકો, બોડી ઓર્ગેનાઇઝેશન તમે એને કહી શકો. એટલે એનું બોડી કેવી રીતે ઓર્ગેનાઇઝ થયેલું છે એ. પાંચ માપદંડોને ધ્યાનમાં લઈને RH વિટેકરે વર્ગીકરણ આપ્યું છે. RH વિટેકર એને જે વર્ગીકરણ આપ્યું તેને 5 કિંગડમને ધ્યાનમાં લીધા હતા. એટલે તમને એક્ઝામની અંદર એવો પણ ક્વેશ્ચન પૂછાય, 5 કિંગડમ એટલે કે 5 સૃષ્ટિ વાળું વર્ગીકરણ છે એ વર્ણવો. એટલે કે એને 5 સૃષ્ટિને ધ્યાનમાં લઈને વર્ગીકરણ આપ્યું છે. 5 સૃષ્ટિ, 5 માપદંડો, આ બધું એકબીજા સાથે કોરિલેટેડ છે. જો આ 5 માપદંડ ના હોત તો 5 સૃષ્ટિ વાળું વર્ગીકરણ પણ હોત નહીં. તો હવે આપણે જોઈએ વન બાય વન કે કયું હવે શું એનું વર્ગીકરણની અંદર શું હતું. તો ફર્સ્ટ આપણે લઈ લઈએ મોનેરા. શું લઉં છું હું? મોનેરા. બીજું પ્રોટિસ્ટા. ત્રીજું ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, અને પ્રાણી સૃષ્ટિ. રાઈટ? તો હવે મોનેરાની વાત કરીએ. આપણે જાણીએ છીએ મોનેરાને એક કોષીય છે,
આદિ કોષ કેન્દ્ર, રાઈટ. એક કોષીય છે પણ કેવું છે? સુવિકસિત કોષ કેન્દ્ર. હવે કોષ દિવાલનો અભાવ જોવા મળે છે, કોષરસ પટલનો અભાવ જોવા મળે છે. વાત કરીએ ફૂગની. આપણને ખબર છે વનસ્પતિ સૃષ્ટિની કોષ દિવાલ શેની બનેલી છે? સેલ્યુલોઝ. આગળ 4 આપણે ઓલરેડી ભણી ગયા છીએ. આ શું કામે ઇન્ક્લુડ કર્યો, આને શું કામે અલગ સૃષ્ટિ આપી તે જોઈએ. સેલ્યુલોઝની બનેલી છે, જ્યારે ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે. તમને જોવા મળશે આદિકોષ કેન્દ્ર એટલે બેક્ટેરિયાની જે કોષ દિવાલ હોય છે પેપ્ટિડોગ્લાયકનની બનેલી છે, રાઈટ. હવે જ્યારે પ્રોટિસ્ટાની વાત કરીએ તો અમુકમાં કોષ દિવાલ હોય છે અને અમુકમાં નથી હોતી, એટલે કેટલાકમાં જ હાજર જોવા મળશે. એ આગળ આપણે કોષ્ટકની અંદર જોશું. પણ હોય તો પણ એ કાઇટિનની તો નથી જ બને, એટલે આની કોષ દિવાલ અલગ છે. તે સિવાય આપણે જોઈએ કે આ બહુકોષીય છે, આ પણ છે, પણ આ માયસેલિયા ફેલાવે છે, એટલે કે આની રચના જે છે કેવી થાય છે? તંતુમય રચના. એક્ઝામ્પલ કે અહીંયા કોઈ ફૂગ છે તો એ ફૂગ શું કરશે? પોતાની માયસેલિયા આવી રીતે ફેલાવશે, એટલે આવે આખી ફેલાઈ જશે. તમે કઈ સડેલા પદાર્થ પર ફૂગ જોઈ હોય તો તમને ખબર હોય તો ફૂગ છે શું કરશે? પોતાના માયસેલિયા છે એને ફેલાવી દેશે. અમુક ફૂગ છે એ બીજાણુ ફોર્મ કરતી હોય, એટલે તમે આમ કદાચ ટચ કરો તો તમને કણી કણી જેવું લાગે છે. તો એવી રીતે આની રચના જ સાવ અલગ છે, એટલા માટે જ તેને અલગ સૃષ્ટિ આપવામાં આવી. અને સૃષ્ટિનું નામ શું આપ્યું? ફૂગ, જેને આપણે ફંજાઈ કહીએ છીએ. વનસ્પતિ સૃષ્ટિ વિશે આપણને ખબર છે, પ્રાણી સૃષ્ટિ વિશે આપણને ખબર છે. હવે આપણે જોઈ લઈએ એક ફિગર કે કેવી રીતે એ ફિગર તમારે નામ નિર્દેશન વાળી તમને કહે તો એની અંદર 5 કિંગડમ છે એ આવી જાય. જોઈએ RH વિટેકરની 5 કિંગડમ એટલે કે 5 સૃષ્ટિ વાળી. તો પહેલા શું આવ્યું? તો આવ્યું મોનેરા. શું આવ્યું? અને આવી રીતે જ ડિવાઈડ કરી દો. પહેલા શું આવ્યું? મોનેરા, રાઈટ. પછી શું આવ્યું? પ્રોટિસ્ટા. લક્ષણ લખી આપણે હમણાં. આને હું ડિવાઈડ કરીશ 2 પાર્ટ, કેમ કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ તો હતા પણ વચ્ચે શું આવ્યું? ફૂગ સૃષ્ટિ. તો હું અહીંયા જોઉં છું, અહીંયા લઈ લો વનસ્પતિ સૃષ્ટિ, અહીંયા લઉં છું પ્રાણી, અને અહીંયા શું આવ્યું? ફૂગ, રાઈટ. હવે જો આ પહેલા શું હતું? એક કોષીય. જે લાઈનની નીચે છે આ કેવા છે? એક કોષીય. પણ સાથે સાથે આદિ કોષ કેન્દ્રી પણ છે, રાઈટ. એક કોષીય તો છે પણ કેવા છે? આદિ કોષ કેન્દ્ર. પ્રોટિસ્ટાની વાત કરીએ, એક કોષીય ખરા, માનીએ છીએ કે આ એક કોષીય ખરા, પણ કેવા? સુકોષ કેન્દ્ર, રાઈટ. એક કોષીય છે પણ સુકોષ કેન્દ્ર. વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો વનસ્પતિ સૃષ્ટિમાં જે દિવાલ છે શેની બનેલી છે? સેલ્યુલોઝ. અને જોઈએ તો એ કેવા છે? સુકોષ કેન્દ્રી છે.
સેલ્યુલોઝની દિવાલ છે, શું કોષ કેન્દ્રી છે. ફૂગની વાત કરીએ આપણે, કાઇટિનની બનેલી છે, રાઈટ. શું કોષ કેન્દ્રી છે, તમને એનું કેન્દ્ર જોવા મળશે. પ્રાણીની અંદર કોષ દિવાલ છે એ હોતી નથી. અને આ પણ કેવું છે, સુકોષ કેન્દ્ર. ઉપર જતા જશું, અહીંયા એક કોષીય છે. જેમ જેમ અહીંયા આપણે પહોંચશું તો અહીંયા કેવું થઈ જશે, બહુકોષીય. કેવું, બહુકોષીય, રાઈટ. તો હવે આ આપણું અહીંયા વર્ગીકરણ છે, અહીંયા પૂરું થાય છે. તો જોઈએ, આને હું એક ફિગર આપું છું પ્રોપર. તમને જ્યારે 5 કિંગડમ નામ નિર્દેશન વાળી આકૃતિ પૂછે તો તમારે આ આકૃતિ છે એ ડ્રો કરવાની છે. અહીંયા કોષ દિવાલ નથી હોતી, લખું છું કોષ દિવાલ નથી. ઓકે, ખાસ યાદ રાખજો, આની અંદર કોષ દિવાલ હોતી નથી. હવે હજી એક વસ્તુ આની અંદર, પ્રાણી છે એનું પોષણ કેવું છે, વિષમપોષી. એટલે હું એમ કહી શકું એ બીજા ઉપર આધાર રાખે છે. ફૂગ છે, મેં કીધું સડેલા પદાર્થ ઉપર તમને જોવા મળશે. 3-4 દિવસ રોટલી પડી રહી હોય, બ્રેડ પડી રહી હોય તો એની ઉપર ફૂગ છે એ લાગવા લાગે છે. આનું જે પોષણ છે કેવું છે, મૃતોજીવી. જ્યારે વનસ્પતિ સૃષ્ટિની હું વાત કરું ત્યારે એના પોષણને જો હું લઉં તો કયું છે, સ્વોપજીવી, રાઈટ. સ્વોપજીવી સ્વાવલંબી છે, એટલે કે ઓટોટ્રોફ, રાઈટ. આ છે હિટ્રોટ્રોફ, આ છે સેપ્રોફાઇટ. તો હવે જોઈએ, આને હું શું કહીશ, ઓટોટ્રોફ. પોતાનું પોષણ જાતે મેળવી લે છે. હિટ્રોટ્રોફ રાઈટ. તો હવે અહીંયા જે વનસ્પતિ છે, સોરી ફૂગ છે એ કેવી છે, સેપ્રોફાઇટિક. આ એક વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. લિંગી પ્રજનન પણ કરે છે, અલિંગી પ્રજનન પણ કરે છે, લિંગી પ્રજનન પણ કરે છે અને અલિંગી પ્રજનન પણ કરે છે. ફૂગ છે એ બીજાણુ સર્જન કરે છે, એટલે કે અલિંગી પ્રજનન કરે છે. પ્રોટિસ્ટા છે એ પણ અલિંગી પ્રજનન કરશે. મોનેરા અલિંગી પ્રજનન કરશે. તો આવી રીતે આખું જે આરએચબીકે કરે, જે એના 5 માપદંડો હતા, એ 5 માપદંડોના આધારે આખું વર્ગીકરણ આપ્યું. એટલે કે 5 સૃષ્ટિનું વર્ગીકરણ હતું. ત્યારબાદ આપણે જોઈએ વૂઝ નામના સાયન્ટિસ્ટ. હવે તમને એક વસ્તુ કીધું હતું કે અહીંયા ફાઇલોજેનેટિક રિલેશનશિપ જોવા મળે છે. ફાઇલોજેનેટિક રિલેશનશિપ મતલબ શું થાય કે એક સજીવ છે એનું બીજા સજીવ સાથે કેવી રીતે આંતરલિંગ જોડાણ છે એટલે ખબર પડે છે આપણને. તો અહીંયા આપણે ડિવાઈડ કરી દીધું છે કે આ શુકોષ કેન્દ્રી છે, આ શુકોષ કેન્દ્રી છે, આ પણ શુકોષ કેન્દ્રી છે. તો અહીંયા ત્રણેયનું તમને એક કોમન જોવા મળે છે કે શું છે, શુકોષ કેન્દ્રી છે. તો આપણને રિલેશનશિપ છે આપણે મેળવી શકીએ છીએ. ફાઇલોજેનેટિક ટ્રી આખું આવે છે, એટલે કે આપણા પૂર્વજો પણ શું હતા, ત્યાં પૂર્વજોથી અત્યાર સુધીમાં શું ચેન્જીસ જોવા મળે એ બધું પણ આપણે જાણી શકીએ છીએ. એ આપણે 12th આપણે જોઈશું. 12th ની અંદર પેડિગ્રી એનાલિસિસ કરવાનું હોય છે. એમાં આપણે પૂર્વજોની અંદર જો રોગ હોય તો આપણી અંદર રોગ આવી શકે કે ના આવી શકે એના વિશે આપણે અભ્યાસ કરશું. તો ફાઇલોજેનેટિક રિલેશનશિપ છે એના માટે પણ ઉપયોગી છે. ત્યારબાદ આપણે વાત કરીએ વોર્સ. વૂઝે શું કર્યું? 6 સૃષ્ટિ આપી. શું કર્યું એને? 6 સૃષ્ટિ આપી. તો 6 સૃષ્ટિ કેવી રીતે એને આપી? તો જે મોનેરા હતા, મોનેરાને એને 2 સૃષ્ટિની અંદર ડિવાઈડ કરી દીધા, રાઈટ?
તો મોનેરાને એને બે સૃષ્ટિમાં ડિવાઈડ કરી. એક છે આર્કીબેક્ટેરિયા અને બીજું છે યુબેક્ટેરિયા, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. ઓકે, થેન્ક યુ.